વાઇબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સના સમાપન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, શ્રી કનુભાઈ દેસાઈ, ગયાનાના હાઈ કમિશનર શ્રી ધરમકુમાર સિરાજ, ગણપત યુનિવર્સિટીના પ્રમુખ અને પેટ્રન ઇન ચીફ શ્રી ગણપતભાઈ પટેલ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર જોશી, વેલ્સપન કંપનીના સીઈઓ શ્રી કપિલ મહેશ્વરી, મહેન્દ્ર કંપનીના સીઈઓ શ્રી દેવેન્દ્રસિંહ દેસાંજ, ફિક્કી ગુજરાત કાઉન્સિલના અધ્યક્ષ શ્રી રાજીવ ગાંધી, અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, કૃષિ વિભાગના મુખ્ય સચિવ ડોક્ટર અંજુ શર્મા, ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે. હૈદર, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આ વખતે વ્યવસ્થા સારી થઈ છે કે દરેક જણ કોઈ પણ ભાષામાં બોલાતું હોય તો તમે તમારી ભાષામાં ત્યાં બેઠા સાંભળી શકો. અને ગુજરાતી નાના માણસ હોય અને એમ થાય કે શું બોલ્યા કેમનું બોલ્યા, એટલે અને પોતાની ભાષામાં સાંભળવા મળે એનો આનંદ જ કંઈક ઓર હોય. એક વિચાર વાઇબ્રન્ટનો અત્યારે આપણે બધા રિજિયોનલ વાઇબ્રન્ટમાં આવ્યા છીએ, પણ 2003માં જ્યારે વાઇબ્રન્ટ શરૂ કર્યું હતું મોદી સાહેબે, ત્યારે ગુજરાતની જે પરિસ્થિતિ હતી, એટલે કેટલીય મુશ્કેલીઓની વચમાં વાઇબ્રન્ટ શરૂ કર્યું. અને એ વાઇબ્રન્ટ એમનું વિઝન ક્લેરિટી સાથે એમનું કામ હોય. કોઈ પણ એમણે જાહેરાત કરી છે એકદમ ક્લેરિટી સાથે. કદાચ આપણને એમ લાગે કે ભાઈ આ સક્સેસ થશે કે નહીં થાય, પણ એમને કમ્પ્લીટ ક્લિયર હોય કે આ વસ્તુ સક્સેસ થઈને જ ઊભી રહેશે. તમે આજે જુઓ આ વાઇબ્રન્ટ એ વખતે કદાચ દેશ પણ ગ્લોબલ પ્લેટફોર્મ આપવા માટે કદાચ તૈયારી કોઈકને બતાડતા હશે, કોઈકને નહીં બતાડતા હોય, જ્યારે એ વખતે ગુજરાતમાં ગ્લોબલ પ્લેટફોર્મ આપી અને આ 2003માં શરૂ કરાયું. પાછળ જાઓ તો જ તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે કેટલું મોટું વિઝન, અને એ વિઝનનો ફાયદો આજે ગુજરાતને સૌથી વધારે મળી રહ્યો છે, સૌથી વધારે મળી રહ્યો છે. અને એવું જ વિઝન જો કોઈએ આપ્યું હોય કે ભાઈ આપણને એમ કીધું કે ભાઈ આ વખતે વાઇબ્રન્ટ તમે છેક નીચે સુધી વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનાવવા માટે કોઈ 2 શહેર કે 2 ગામ કે 2 જિલ્લા તૈયાર કરીશું તો નહીં ચાલે. એટલે દરેકે દરેક ગામથી તાલુકા, તાલુકાથી જિલ્લા, જિલ્લાથી શહેર, દરેકે દરેક એની અંદર ઇન્વોલ્વ થાય એવા વિઝન સાથે આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ડિસ્ટ્રિક્ટ લેવલે આપણે શરૂ કરી રહી છે. એમનું જ વિઝન છે કે ભાઈ આપણે આ છેક સુધી જવું હોય તો આ વાઇબ્રન્ટ આ રીતે જ કરવું પડે. ઝોન વાઇઝ કર્યું છે. હવે બીજું હમણાં અહીંયા બતાડતા રાજકોટમાં 8-9 તારીખે રાજકોટમાં છે. પણ જે રીતે આજે આપણે 2 દિવસમાં જોયું તો દરેક જણનો ઉત્સાહ છે. નાનો માણસ છે, મોટો માણસ છે, નાનો ઉદ્યોગકાર છે, મોટો ઉદ્યોગકાર છે, સ્ટાર્ટઅપના વિદ્યાર્થીઓ છે, તો બધાની પાસે એક ઉત્સાહ કે ભાઈ આની અંદરથી આપણને ખૂબ જાણકારી સાથે આગળ વધવા માટેના ચાન્સીસ છે જ. અને એ ઉત્સાહ સાથે આ વાઇબ્રન્ટમાં બધા જોડાયા. અને એનો લાભ જે આપણે ઈચ્છીએ જ છે કે વધુ ને વધુ લોકો એનો લાભ લે અને જાણે. આખા ગુજરાતની જાણવાની જો કોઈ સિસ્ટમ હોય તો આની અંદર તમને પ્રેક્ટિકલ પણ જાણવા મળે. દરેકે દરેક ઉદ્યોગકારના અહીંયા આપણે જે મેળો કર્યો છે
એની અંદર પણ તમે જશો તો તમને એમ લાગે કે ના ભાઈ આ જે લેટેસ્ટમાં લેટેસ્ટ સેમિકન્ડક્ટરથી માંડી અને ઈવી નવા જે છે ઉદ્યોગ એ બધાની જાણકારી પણ તમને અહીંયા મળી રહે એ રીતની આખી વ્યવસ્થા આ વાઇબ્રન્ટમાં થઈ છે ને એનો લાભ ખૂબ સારું અમારા માટે અહીંયા આગળ જે ગણપત યુનિવર્સિટી જે સ્થળ નક્કી થયું છે એ વધારે ફાયદાકારક એટલા માટે છે કે આપણે યંગ જેટલા વધારે યુવાનો જેટલા વધુ ને વધુ જોડાય એની અંદર એનો ફાયદો આપણને મળવાનો છે એટલે એની અંદર યંગ વધારે વધારે યુવાનો જોડાયા એ આપણા માટે મોટો ફાયદો છે અને 82 વર્ષની ઉંમરે આપણા દાદા વાઇબ્રન્ટ લાગે વાઇબ્રન્ટ તમે કાલ બોલતા સાંભળ્યા હોય તો હજુ તો દેડકાની વાત કરી જાણે કે દેડકો ખાલી ચોમાસામાં જ બહાર નીકળીને વાઇબ્રન્સી બતાડે એને પછી બધું બંધ થઈ જાય શાંત થઈ જાય એવી રીતે આપણો દેશ પણ એવો હતો એવું એમનું કહેવાનું હતું આ માન્ય વડાપ્રધાનશ્રીને આવ્યા પછી 12 મહિના વાઇબ્રન્સી રહે તમારે તમે કોઈક ને કોઈક કાર્યક્રમ કોઈક ને કોઈક લોકોને કેમ વધુ ને વધુ લોકો સરકાર સાથે જોડાય એના માટેનો જ હર હંમેશા એમણે પ્રયત્ન કર્યો છે સરકાર સાથે જો બધા જોડાઈ જઈએ આપણે તો આપણને જે જોઈએ છે રિઝલ્ટ મળ્યા વગર છૂટકો જ નથી પછી એમાં સ્વચ્છતાએ આવી જાય અને સેમિકન્ડક્ટરે આવી જાય કારણ કે નાની નાની વસ્તુઓ છોડી દેવાથી મતલબ નથી કે ભાઈ સ્વચ્છતા હવે આપણે શું કરવાનું આપણે બહુ આગળ વધી ગયા આપણે સ્વચ્છતા જોડી જરૂરી છે એટલે ખૂબ સારી રીતે આપણે બધા આગળ વધી રહ્યા છીએ વિશ્વ નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ ઉત્તર ગુજરાતની આ પવિત્ર ધરતી પરથી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના પ્રથમ અધ્યાયની સફળ શરૂઆત થઈ છે આપણે સૌ આ નવી શરૂઆતના સાક્ષી બન્યા છીએ ગુજરાતની વિકાસ યાત્રા શ્રી નરેન્દ્રભાઈના એક નાના વિચાર પરંતુ મોટા વિઝન સાથે શરૂ થયેલી જે 2003માં મેં વાત કરી કે નાની કોન્ફરન્સ હોલ ટાગોર હોલમાં વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત થઈ અને આજે તમે જુઓ તો એ વિશ્વ ફલક ઉપર ગુજરાતને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરી ચૂક્યું છે એ વખતે મોદી સાહેબ સામે અનેક પડકારો પણ હતા પરંતુ આજે ગુજરાત પાસે સતત વીજળી અને પાણી પુરવઠો આધુનિક રોડ રસ્તા સહિતનું રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વર્લ્ડ ક્લાસ લોજિસ્ટિક્સ સહિતની પ્લગ એન્ડ પ્લે સુવિધા ઉપલબ્ધ છે હવે તો ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન છે આથી વિશ્વના દેશો ભારત સાથે ભાગીદારી કરવા તત્પર છે અને એટલે જ અહીંયાથી આપણા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પણ કહેતા હતા કે મોદી સાહેબ કહે છે કે યહી સમય હૈ સહી સમય હૈ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં અત્યાર સુધીમાં ગુજરાતે 10 સફળ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજી છે દરેક સમિટે નવી ઉર્જા આપી નવા રોકાણની તકો આપી છે અને રાજ્યના યુવાનો માટે રોજગારીના નવા દ્વારો ખોલ્યા છે આજે જ્યારે આપણે પ્રાદેશિક સ્તરે આ કોન્ફરન્સ શરૂ કરી છે ત્યારે આત્મવિશ્વાસ સાથે ચોક્કસ કહી શકીએ કે આ વિચાર હવે વધુ વિસ્તૃત અને પ્રાસંગિક બની ગયો છે વિકાસ ફક્ત નગરો કે મોટા શહેરો પૂરતો નહીં પણ દરેક પ્રદેશ દરેક ગામડાઓ સુધી સમાન રીતે પહોંચે ગામડાઓ પણ વાઇબ્રન્ટ બને અને વૈશ્વિક સ્તરે અલગ ઓળખ ઊભી કરે તેવું વિઝન આ કોન્ફરન્સથી શરૂઆતથી રાખ્યું છે અંગ્રેજીમાં કહેવત છે વેલ બિગન ઇઝ હાફ ડન એટલે આપણે અડધી સક્સેસ તો આ મળી જ ગઈ છે જે પ્રમાણેનું આ શરૂઆત થઈ છે ખૂબ સારી શરૂઆત થઈ છે પ્રાદેશિક આકાંક્ષાઓ અને વૈશ્વિક મહત્વાકાંક્ષાઓની થીમ સાથે શરૂ થયેલી પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનો પ્રારંભ શાનદાર અને ફળદાયી રહ્યો છે વડાપ્રધાનશ્રીએ ગ્લોબલ વિઝનની વિભાવના આપી હતી તેની આવી રિજિયોનલ કોન્ફરન્સના માધ્યમથી બળ આપવાનું કાર્ય રાજ્ય સરકાર કરી રહી છે ઉત્તર ગુજરાતની ધરતી પરથી સફળ રીતે શરૂ થયેલી રાજ્ય સરકારની આ પહેલ દર્શાવે છે કે ગુજરાતનો વિકાસ હવે ગામથી ગ્લોબલ સુધીની દિશામાં આગળ વધી રહ્યો છે આ 2 દિવસમાં યોજાયેલી વિવિધ ચર્ચાઓ સેમિનાર્સ પ્રેઝન્ટેશન અને એમઓયુઝમાંથી
એક વાત સ્પષ્ટ છે કે આ કોન્ફરન્સના ઉદ્દેશો નજીકના ભવિષ્યમાં સાકાર થવાના છે. ઉત્તર ગુજરાતની હસ્તકલા, ડેરી ઉદ્યોગ, સોલાર એનર્જી અને શિક્ષણ ક્ષેત્રે જે સંભાવનાઓ છે તે હવે ઇન્વેસ્ટરના વિઝનમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. સોઇલ ટુ સેલ્ફ, ક્રિટિકલ મિનરલ્સ, એનર્જી ઇન્ડિપેન્ડન્સ, ઉત્તર ગુજરાત ઇકોનોમિક ગ્રોથ માસ્ટર પ્લાનની જાહેરાત વગેરેની આ પ્રદેશને વિકાસની નવી ગતિ મળે તેવી મને શ્રદ્ધા છે. ઉદ્યોગકારો, કૃષિ ક્ષેત્રના પ્રતિનિધિઓ, યુવા ઉદ્યોગપતિઓ અને મહિલા સાહસિકો અહીં રજૂ કરેલા વિચારોમાંથી એક સ્પષ્ટ સંદેશ હતો કે ઉત્તર ગુજરાત હવે માત્ર ભૌગોલિક પ્રદેશ નથી, પણ ભાવિ ગુજરાતનું ઉર્જા કેન્દ્ર છે. અને આ ઉર્જા કેન્દ્ર એટલા માટે કહી રહ્યા છીએ કે 2 દિવસમાં 21 ક્ષેત્રોમાં 1212 MOU થયા છે અને 3.24 લાખ કરોડના આ રોકાણો છે. આ રોકાણ ગુજરાતોનો ડીજીપી વધારવા, માથાદીઠ આવકમાં વધારો કરવા અને રોજગારીના નવા અવસર સર્જવા રાજ્ય સરકારે જે લક્ષ્યાંકો નક્કી કર્યા છે તેને આગળ વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. ગુજરાતના દરેક વિસ્તારમાંથી ઉદ્યોગ વ્યવસાયોની નવી શક્તિ ઊભી થાય અને સૌના સહિયારા પ્રયાસથી વિકાસ દરેકના ઘરના દ્વાર સુધી પહોંચે એવા ગુજરાતનું નિર્માણ કરવાની આપણી નેમ છે. આ સમિટની સફળતાનો કોઈને શ્રેય આપવાનો હોય તો સૌથી પહેલો જેને વિચાર આવ્યો છે, જેનું માર્ગદર્શન આપણને મળ્યું છે, એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને. આ સમિટની સક્સેસ માટે સમિટના પાર્ટનર કન્ટ્રીઝ, સમિટના ઉપસ્થિત રહેલા દેશ વિદેશના ડેલિગેટ્સ, કેન્દ્ર સરકારના મંત્રીશ્રીઓ, અમારા સાથી મંત્રીશ્રીઓ અને રાત દિવસ કામ કરનારી ટીમ, ગુજરાતના સૌ કર્મયોગીઓ અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના મિત્રોને પણ હું આ અભિનંદન સાથે, આ બધા જ અભિનંદન આ બધા સાથે મળીને કરીએ છીએ એટલે આ સક્સેસ છે, એટલા માટે સૌને અભિનંદન આપું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વોકલ ફોર લોકલથી લોકલ ફોર ગ્લોબલનું વિઝન અને સ્થાનિક શક્તિ, પરંપરા અને પ્રતિભાને હવે વૈશ્વિક સ્તરે લઈ જવાની આપણી તૈયારી પણ કોન્ફરન્સમાં જોવા મળી છે. આ પ્રાદેશિક વાઇબ્રન્ટ રિજિયનલ કોન્ફરન્સથી ગુજરાતના વિકાસનો નવો અધ્યાય શરૂ થયો છે. હવે કેન્દ્ર અને રાજ્ય સરકારનો મજબૂત સપોર્ટ છે અને સૌથી અગત્યની વાત, વિશ્વના તમામ દેશો શ્રી નરેન્દ્રભાઈ મોદી પર ભરોસો મૂક્યો અને ગુજરાત પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આપણે સૌ મળીને આ વિશ્વાસને વધુ મજબૂત કરીએ. ગુજરાત તો મોદી સાહેબના દરેક વિઝન, મિશનને સાકાર કરતું આવ્યું છે. જે રીતે 2003માં એક નાનકડી શરૂઆતથી એક વિશ્વવ્યાપી સમિટ બની છે, તેવી જ રીતે આવી રિજિયનલ કોન્ફરન્સ ગુજરાતના વિકાસનો નવો અધ્યાય બનશે. આ પ્રથમ રિજિયનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સની જ્વલંત સફળતાઓ વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડવામાં ગુજરાતને અગ્રેસર રાખશે. આગામી રિજિયનલ કોન્ફરન્સમાં પણ આપ સૌની સક્રિય સહભાગિતા સતત મળતી રહેશે તેવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.